એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 4 સ્ટેબિલિટી એનાલિસિસ. વાત કરીએ કંટ્રોલ સિસ્ટમમાં સ્ટેબિલિટી એનાલિસિસની. તો જ્યારે આપણે કંટ્રોલ સિસ્ટમની ડિઝાઇનની વાત કરીએ તો સ્ટેબિલિટીનું બહુ જ મહત્ત્વ છે. કેમ કે પહેલાં આપણે એ જ જોઈએ કે સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ, બરાબર. તો આપણે આજે સ્ટેબલ સિસ્ટમ અને અનસ્ટેબલ સિસ્ટમ આજે આપણે સમજીશું. ઓકે, સિમ્પલ ડેફિનેશન છે ડિફાઇન સ્ટેબિલિટી. તો સિસ્ટમમાં ઇનપુટ આપવામાં આવે અને ત્યારે આઉટપુટમાં ચેન્જ આવે અને ત્યારબાદ પછી સિસ્ટમ સ્ટેબલ કન્ડિશનમાં આવી જાય, ઓકે, તેને સ્ટેબલ કન્ડિશન કહેવામાં આવે છે. ઓકે, આગળના ચેપ્ટરમાં મેં તમને એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવ્યું હતું, ફેનના એક્ઝામ્પલ દ્વારા. ઓકે, આગળ જોઈએ તો સ્ટેબિલિટી એનાલિસિસ કરવા માટે ફર્સ્ટ કન્ડિશન છે કે સિસ્ટમ બાઉન્ડેડ ઇનપુટ મળે અને એના રિસ્પેક્ટમાં બાઉન્ડેડ આઉટપુટ મળે. મતલબ આઉટપુટ બાઉન્ડેડ જ મળવું જોઈએ તો જ સ્ટેબિલિટી એનાલિસિસ કરી શકીએ. ઓકે, બાઉન્ડેડ ઇનપુટ આપીએ અને બાઉન્ડેડ આઉટપુટ જ મને મળવું જોઈએ. ઓકે, એક રિયલ લાઈફ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. ઓકે, આ કાર છે. ઓકે, હવે એમાં હું ઇનપુટ આપું એટલે કે બ્રેક મારું. ઓકે, કારમાં બ્રેક મારીએ, ઓકે, એટલે કે ઇનપુટ આપીએ તો એ સડનલી સ્ટોપ નથી થઈ જતી, બરાબર. ડાયરેક્ટ એ કાર બંધ નથી થઈ જતી, સ્ટોપ નથી થઈ જતી, સોરી. ઓકે, એ સ્લોલી ધીમે ધીમે સ્લો થાય છે અને પછી એની ફાઇનલ જે કન્ડિશન છે જે સ્ટોપ થવાની એ મને આઉટપુટ મળે છે ત્યારે બંધ થાય છે. ઓકે, કાર. તો જેવું હું બ્રેક મારું, ઓકે, તો એ કંટ્રોલ વેમાં અને સેટ ઓફ લિમિટમાં એ મને બાઉન્ડેડ આઉટપુટ મળે છે. ઓકે, એક રિયલ લાઈફ એક્ઝામ્પલ મેં તમને કીધું હતું કે આપણો ફેન છે. ઓકે, ફેન છે તો એ ફોર એક્ઝામ્પલ મારે 5 ઉપર એને ચાલુ કરવો છે. ઓકે, 5 ઉપર એને રેગ્યુલેટર દ્વારા એને મારે ચાલુ કરવો છે, 5 ઉપર રાખવો છે. ઓકે, તો હું જે વેલ્યુ ચાલુ કરું, ઇનપુટ આપું, સ્વિચ આપું, બરોબર, સ્વિચથી ચાલુ કરું એને, તો 5 ઉપર રેગ્યુલેટરથી ફેરવું. ઓકે, તો એ ડાયરેક્ટ 5 ઉપર નથી ફરવા માંડતો, એ ધીમે ધીમે એની સ્લોલી સ્પીડથી એની ફાઇનલ કન્ડિશનમાં આવે છે. ઓકે, એ શું છે તો એ ફાઇનલ કન્ડિશનમાં આવે છે ને આપણે સ્ટેબલ સિસ્ટમ કીધું હતું. ઓકે, ગ્રાફ દ્વારા તમને સમજાવું. ઓકે, અહીંથી હું ઇનપુટ આપું. ઓકે, અહીંથી આપણે ઇનપુટ આપીએ. ઓકે, એ 5 ઉપર સેટ કરી દઈએ રેગ્યુલેટર દ્વારા, બરાબર. આ ઇનપુટ આપ્યું. ઓકે, આ 5 ઉપર સેટ કરી દીધું. અહીંથી એનું t=0 છે ટાઈમ. ઓકે, અહીંથી ફેન સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, તો ધીમે ધીમે થઈ અને એક ફાઇનલ કન્ડિશન ઉપર આવે છે. ઓકે, અને અહીંયા એ પહોંચે છે. ઓકે, તો એને શું અહીંથી જે સિસ્ટમ શું થયું એ સ્ટેબલ સિસ્ટમ કહેવાય. ઓકે, હવે માની લ્યો કે એ ફાઇનલ વેલ્યુ સુધી પહોંચતું જ નથી. ઓકે, એ ફાઇનલ વેલ્યુ સુધી પહોંચતું જ નથી, 5 ઉપર સેટ કર્યું તે પહોંચતું જ નથી અને એ ફોર એક્ઝામ્પલ 4 સુધી જ પહોંચે છે. ઓકે, તો આ એક ઇન્ફાઇનાઇટ વેલ્યુ થઈ, એને કહેવાય અનસ્ટેબલ સિસ્ટમ. ઓકે, અનસ્ટેબલ સિસ્ટમ, બરાબર. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે સ્ટેબલ સિસ્ટમ કોને કહેવાય અને અનસ્ટેબલ સિસ્ટમ કોને કહેવાય. ઓકે, એક એક્ઝામ્પલ તમને લો કે એક બાઉલ છે. ઓકે, એમાં હું બોલ નાખું. ઓકે, એમાં હું બોલ નાખું તો એ ડાયરેક્ટ સ્ટોપ નહીં થઈ જાય, બરાબર. એના ફોર્સથી, જેટલા ફોર્સથી હું નાખું છું, ઓકે, એ ડાયરેક્ટ સ્ટોપ નહીં થઈ જાય, બરાબર. એ ઘૂમ્યા કરશે. ઓકે, તો સ્ટેબલ અને અનસ્ટેબલ સિસ્ટમ તમને ગ્રાફ દ્વારા સમજાવું. ઓકે, તો આ એની ફાઇનલ વેલ્યુ ઉપર આવી જાય. ઓકે, કન્ટિન્યુઅસલી ફાઇનલ વેલ્યુ ઉપર જો આવી જાય, ઓકે, તો એને શું કહેવાય? સ્ટેબલ સિસ્ટમ. ઓકે, અને બીજું અનસ્ટેબલ સિસ્ટમ. ઓકે, ઇન્ફાઇનાઇટ. ઓકે, આવી રીતે કંઈક હોય અને એને ફાઇનલ વેલ્યુ સુધી આવતું જ નથી, વધ્યા જ કરે છે, બરાબર. તો એને શું કહેવાય? અનસ્ટેબલ સિસ્ટમ, બરાબર. હવે સ્ટેબલ સિસ્ટમ ને અનસ્ટેબલ સિસ્ટમમાં તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર.
તો ની ડેફિનેશન છે અનસ્ટેબલ સિસ્ટમની. ઇફ આઉટપુટ બીકમ ઇન્ફાઇનાઇટ ધેન ઇટ ઇઝ સેડ ટુ બી અનસ્ટેબલ સિસ્ટમ. ઓકે, હવે બીજી પણ બે પ્રકારની સિસ્ટમ હોય છે, માર્જિનલી સ્ટેબલ અને કન્ટિન્યુઅસલી સ્ટેબલ સિસ્ટમ. ઓકે, ઇફ ધીસ આઉટપુટ ઇઝ નાઇધર સ્ટેબલ ઓર અનસ્ટેબલ એન્ડ ઇટ oscillate about its desired value then it is said to be marginally stable. ઓકે, માર્જિનલી સ્ટેબલ સિસ્ટમ આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો પેન્ડ્યુલમનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ કન્ટિન્યુઅસલી આવી રીતે ઘૂમ્યા કરે છે, ફર્યા કરે છે, બરોબર. પેન્ડ્યુલમનું એક્ઝામ્પલ લઈએ, કન્ટિન્યુઅસલી ફર્યા કરે છે, એની ઓરિજિનલ સ્ટેટમાં ક્યારેય રૂકતું નથી. ઓકે, ફાઇનલ વેલ્યુ ઉપર ક્યારેય રૂકતું નથી, કન્ટિન્યુઅસલી ફર્યા કરે છે, બરોબર. તો એ શું થયું? માર્જિનલી સ્ટેબલ. ઓકે, પછી આગળ વાત, નેક્સ્ટ હજુ એક સિસ્ટમની વાત કરીએ તો ઇફ ધેર આર સર્ટેન કન્ડિશન્સ ટુ બીકમ ધેટ આઉટપુટ સ્ટેબલ ધેન ઇટ ઇઝ સેડ ટુ બી કન્ડિશનલી સ્ટેબલ સિસ્ટમ. હવે કન્ડિશનલી સ્ટેબલ સિસ્ટમ શું છે? ઓકે, તો એક આવી સરફેસ લઈએ. ઓકે, એમાં હું બોલ પુટ કરું. ઓકે, અહીંથી ફોર્સથી બોલ પુટ કરું તો એ બોલ બહુ ફોર્સથી મેં જો નાખેલો હશે તો આ જે કન્ટેનર છે એની બહાર વયો જશે. ઓકે, એ પાછો ક્યારેય આવી નહીં શકશે. ઓકે, અને જો બીજી કન્ડિશન એવી કે એ બહાર ન જાય અને અહીંયા ઘૂમ્યા કરે, ઓકે, અને પછી એની ઓરિજિનલ સ્ટેટમાં આવે, બરાબર, તો એવું ડિપેન્ડ કરે છે કે હું એને ફોર્સ આપું, બરાબર. તો અહીંથી બોલ પુટ કરું ને ઘૂમી અને ઓરિજિનલ સ્ટેટ ઉપર આવશે. ઓકે, તો એ શું થયું? કન્ડિશનલી, કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે, ફોર્સ ઉપર ડિપેન્ડ કરે છે, તો એ કન્ડિશનલી સ્ટેબલ સિસ્ટમ થઈ. ઓકે, આગળ જોઈએ. આ જે ગ્રાફ તમને દેખાય છે, ઓકે, એ આ જે છે એ રિયલ એક્સિસ છે. ઓકે, અને આ માર્જિનલી એક્સિસ છે. ઓકે, હવે જો લેફ્ટ હેન્ડ સાઈડ, ઓકે, LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જો કંઈ આપણને વેલ્યુ આપી હોય, ઓકે, તો એ સ્ટેબલ સિસ્ટમ કહેવાશે, અને રાઇટ હેન્ડ સાઈડ જે વેલ્યુ હશે એને શું કહેવાશે? એ સિસ્ટમને અનસ્ટેબલ સિસ્ટમ કહેવાશે. ઓકે, અને જ્યાં એસ પ્લેન ઉપર છે, ઓકે, એની ઉપર જો કંઈ વેલ્યુ આપણને મળે એને શું કહેવાય? માર્જિનલી સ્ટેબલ સિસ્ટમમાં. ખાસ ધ્યાન રાખજો. ઓકે, જે લેફ્ટ હેન્ડ સાઈડ મને મળે એને સ્ટેબલ સિસ્ટમ કહેવાય, રાઇટ હેન્ડ સાઈડ હોય એને અનસ્ટેબલ સિસ્ટમ કહેવાય. ઓકે, અને જે આ એસ પ્લેન છે, ઓકે, એની ઉપર જો મને મળે તો માર્જિનલી સ્ટેબલ સિસ્ટમ કહેવાય. ઓકે.